સવારના 6 વાગ્યા હતા. રાજધાની ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હંમેશ મુજબ ભીડ હતી. ટર્મિનલ 2ની બહાર હજારો લોકોનું ટોળું હતું. કેટલાક પોતાના સ્વજનોને મળવા આવ્યા હતા તો કેટલાક વિદાય આપવા. પરંતુ આજનો દિવસ ખાસ હતો, કારણ કે ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ભારત એક્સપ્રેસ એરવેઝનું નવું ગરુડ 350 આજે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવાનું હતું. ટર્મિનલની બહાર મોટા મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. ભારત એક્સપ્રેસના નવા યુગમાં સ્વાગત છે, ભારતનું સૌથી આધુનિક અને સુરક્ષિત વિમાન. પોસ્ટરમાં ચમકતું સફેદ અને વાદળી રંગનું વિમાન દેખાતું હતું. તેની નીચે મોટા અક્ષરોમાં લખ્યું હતું, સુરક્ષા અમારી પ્રાથમિકતા, તમારી ખુશી અમારું લક્ષ્ય. આ વૈભવની પાછળ ટર્મિનલના કચરાના ઢગલા પાસે 11 વર્ષનો અર્જુન પોતાની નાની પ્લાસ્ટિકની બોટલ અને કાગળના ટુકડા વીણી રહ્યો હતો. તેના કપડાં ફાટેલા અને ગંદા હતા. ચહેરા પર ધૂળના થર જામેલા હતા. પગમાં જૂના ફાટેલા ચપ્પલ હતા, જેના તળિયા લગભગ નીકળી ગયા હતા. પરંતુ તેની આંખોમાં એક અલગ જ ચમક હતી. તે માત્ર કચરો નહોતો વીણતો, પણ દૂર રનવે પર ઊભેલા વિમાનોને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો. દરેક વખતે જ્યારે કોઈ વિમાન ટેક ઓફ કે લેન્ડ થતું, ત્યારે અર્જુન પોતાનું કામ રોકીને તેનો અવાજ સાંભળતો. અર્જુન પાસે એક ખાસ ગુણ હતો. તે વિમાનનો અવાજ સાંભળીને જ કહી શકતો હતો કે એન્જિનમાં કોઈ સમસ્યા છે કે નહીં. આ ક્ષમતા તેને તેના પિતા પાસેથી મળી હતી, પરંતુ તેના પિતા કોણ છે તે તેને હજુ સુધી ખબર નહોતી. 8 વર્ષ પહેલાંની વાત છે. અર્જુન જ્યારે માત્ર 3 વર્ષનો હતો ત્યારે તે પોતાના પિતા સાથે આ જ એરપોર્ટ પર ખોવાઈ ગયો હતો. તેના પિતા કેપ્ટન વિકાસ મહેતા ભારત એક્સપ્રેસ એરવેઝના ચીફ પાયલટ અને એન્જિનિયર હતા. તેઓ આ જ રાજધાની ઇન્ટરનેશનલ એરપોર્ટના માલિક પણ હતા. તે દિવસે તેઓ અર્જુનને એરપોર્ટ ફેરવવા લાવ્યા હતા. જો દીકરા, કેપ્ટન વિકાસે નાનકડા અર્જુનને ઉચકીને વિમાન બતાવ્યું હતું. આ એન્જિન છે, આ વિમાનનું હૃદય છે. જ્યારે આ યોગ્ય રીતે કામ કરે છે ત્યારે એક ખાસ અવાજ કાઢે છે, ભૂમ. પરંતુ જો તેમાં કોઈ ખામી હોય તો અવાજ બદલાઈ જાય છે. તારે ધ્યાનથી સાંભળવું પડશે. નાનકડો અર્જુન ખૂબ ધ્યાનથી સાંભળતો હતો. પપ્પા, આટલું મોટું કેવી રીતે ઉડે છે? તેની શક્તિ તેના એન્જિનમાં છે દીકરા. આ જો, વિકાસે એન્જિનનો ભાગ બતાવ્યો. અહીં ફેન બ્લેડ હોય છે. જો અહીં નાની તિરાડ પડે અથવા બોલ્ટ ઢીલો થાય તો આખું એન્જિન ફેલ થઈ શકે છે. આપણે ખૂબ સાવચેત રહેવું પડે છે. તે દિવસની ભીડમાં અર્જુન તેના પિતાથી છૂટો પડી ગયો હતો. શોધખોળ પછી પણ તે મળ્યો નહીં. કેપ્ટન વિકાસનું હૃદય તૂટી ગયું હતું. તેઓ દરરોજ અર્જુનને શોધતા હતા. પોલીસમાં FIR નોંધાવી, પ્રાઇવેટ ડિટેક્ટિવ રાખ્યા, છાપાઓમાં ફોટા આપ્યા, પણ અર્જુન ગલીઓમાં ભટકતા ભટકતા મહેશ નામના એક ભિખારી સાથે રહેવા લાગ્યો. વર્ષો વીતી ગયા. મહેશ મોટો થયો પણ તેને પોતાનું નામ પણ યાદ ન હતું. મહેશ એક દયાળુ વ્યક્તિ હતો. તે અર્જુનને પોતાના દીકરાની જેમ રાખતો હતો. અર્જુન તેને દાદા કહીને બોલાવતો. મહેશ તેને દરરોજ આ એરપોર્ટની બહાર કચરો વીણવા લઈ આવતો. અર્જુનને માત્ર એટલી જ ખબર હતી કે તેને વિમાનો ગમે છે અને તે તેમના અવાજને સમજી શકે છે. જ્યારે પણ કોઈ વિમાન ઉડતું કે ઉતરતું, અર્જુન ખુશીથી તાળીઓ પાડતો. મહેશને આ વાત વિચિત્ર લાગતી કે આ બાળકને વિમાનો વિશે આટલી બધી ખબર કેવી રીતે? ઘણીવાર અર્જુન કહેતો, દાદા, પેલા પ્લેનનું એન્જિન બરાબર નથી લાગતું, અવાજ અલગ આવે છે. અને ઘણીવાર તેની વાત સાચી પડતી. થોડા દિવસ પછી તે વિમાનના રિપેરિંગના સમાચાર આવતા. આજે સવારે જ્યારે અર્જુન રનવે પાસે કચરો વીણી રહ્યો હતો ત્યારે તેની નજર પેલા ચમકતા નવા ગરુડ 350 પર પડી. વિમાન સુંદર દેખાતું હતું. તે 2 માળનું વિશાળ વિમાન હતું, જેમાં 350 મુસાફરો બેસી શકતા હતા. તેના એન્જિન ખૂબ મોટા અને શક્તિશાળી હતા. પરંતુ જ્યારે તેણે ધ્યાનથી સાંભળ્યું ત્યારે તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. એન્જિનનો અવાજ સામાન્ય નહોતો. તે ભૂમને બદલે ક્રક ક્રક કરતું હતું. અર્જુનના હૃદયના ધબકારા વધી ગયા. તેને તેના પિતાની વાત યાદ આવી, જે તેના અર્ધચેતન મનમાં ક્યાંક છુપાયેલી હતી. આ અવાજ ખતરાનો સંકેત હતો. તેણે જોયું કે એન્જિન ફેન બ્લેડ પાસે કંઈક વિચિત્ર કંપન થઈ રહ્યું હતું. તે નરી આંખે જોઈ શકતો હતો કે એન્જિન કવરમાં એક ઝીણી તિરાડ હતી. આ તિરાડ નાની દેખાતી હતી, પણ અર્જુનને ખબર હતી કે 35,000 ફૂટની ઊંચાઈએ આ નાની તિરાડ ભયંકર દુર્ઘટનાનું કારણ બની શકે છે. અર્જુન દોડીને રનવેની વાડ પાસે ગયો. ત્યાં રામસિંગ નામનો સિક્યોરિટી ગાર્ડ ઊભો હતો. અંકલ, અંકલ, અર્જુને તેનો હાથ પકડ્યો. પેલા વિમાનમાં ખામી છે, તેને ઉડવા ન દેતા. ગાર્ડે અર્જુનને ધક્કો મારી દૂર કર્યો. ભાગ અહીંથી, ગંદા છોકરા, અહીં તારું કામ નથી. કચરો વીણવા આવ્યો છે તો ચૂપચાપ તારું કામ કર. પણ અંકલ, હું સાચું કહું છું, એન્જિનનો અવાજ બરાબર નથી. તેમાં તિરાડ છે, મેં જોયું છે. રામસિંગ હસ્યો. તને શું ખબર એન્જિન વિશે? અહીં મોટા મોટા એન્જિનિયરો છે. કરોડોનું વિમાન છે આ. તું 11 વર્ષનો બાળક એમને પાઠ ભણાવીશ? ચાલ ભાગ, નહીંતર પોલીસને બોલાવીશ. અર્જુનની આંખમાં પાણી આવી ગયા.
અંકલ પ્લીઝ તમે એકવાર ચેક તો કરી લો, હું જૂઠું નથી બોલતો, તેમાં ઘણા લોકો બેસશે, બધા મરી જશે. પણ રામસિંગે તેની વાત ન સાંભળી અને મોબાઈલમાં ગેમ રમવા લાગ્યો. અર્જુન હાર માને તેમ નહોતો. તેને ખબર હતી કે વિમાનમાં કોઈ મુશ્કેલી છે. તે દોડતો ટર્મિનલ તરફ ગયો. રસ્તામાં તેને સુનિલ નામનો સફાઈ કામદાર મળ્યો જે તેને ઓળખતો હતો. અર્જુન બેટા, આટલી ઉતાવળમાં ક્યાં જાય છે? સુનિલ અંકલ, પેલું પ્લેન ગરુડ 350, તેમાં ખામી છે, મારે કોઈને કહેવું પડશે. સુનિલે અર્જુનનો હાથ પકડ્યો. બેટા, તું ખોટી જગ્યાએ જઈ રહ્યો છે. આજે ઘણા મોટા લોકો આવ્યા છે, મંત્રીજી પણ આવવાના છે. તું ત્યાં જઈ નહીં શકે, સિક્યોરિટી તને જોતા જ પકડી લેશે. તો હું શું કરું? અંકલ, હું સાચું કહું છું, પ્લેનના એન્જિનમાં સમસ્યા છે. સુનિલે વિચાર્યું. તેને લાગ્યું કે આ બાળક થોડી વધારે કલ્પના કરી રહ્યો છે, પણ અર્જુનની આંખોમાં દેખાતો ડર અને સત્ય તેને સ્પર્શી ગયું. સારું બેટા, હું તને ચીફ એન્જિનિયર સુરેશ કુમાર પાસે લઈ જાઉં છું, પણ ત્યાં શાંત રહેજે. ટર્મિનલમાં આજે ખાસ ઘોંઘાટ હતો. મીડિયા, કેમેરામેન અને મોટા અધિકારીઓ હાજર હતા, કારણ કે આજે સિવિલ એવિએશન મંત્રી રાજેશ કુમાર સિંઘ આ પ્રથમ ઉડાનનું ઉદ્ઘાટન કરવાના હતા. સાથે 15થી વધારે વીઆઈપી પણ આ ફ્લાઇટમાં મુસાફરી કરવાના હતા, જેમાં 3 રાજ્યના મુખ્યમંત્રીઓ, 2 કેન્દ્રીય મંત્રીઓ, અનેક ઉદ્યોગપતિઓ અને બોલિવૂડના 3 મોટા સ્ટાર્સ શામેલ હતા. આ ફ્લાઇટ દિલ્હીથી મુંબઈ થઈને દુબઈ જવાની હતી. ભારત એક્સપ્રેસ એરવેઝના સીઈઓ અમિત ગુપ્તા મીડિયાને નિવેદન આપી રહ્યા હતા. આ ભારતીય ઉડ્ડયનનો એક ઐતિહાસિક દિવસ છે. અમારું નવું ગરુડ 350 દુનિયાના સૌથી સુરક્ષિત વિમાનોમાંથી એક છે. તેની દરેક તપાસ થઈ છે. આ મેક ઇન ઇન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રિપોર્ટરો પ્રશ્ન પૂછી રહ્યા હતા. સર, આ વિમાનની વિશેષતા શું છે? જુઓ, આ વિમાન પૂર્ણપણે ભારતીય ટેકનોલોજીથી બનેલું છે. આ કલાકના 900 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે. સૌથી મોટી વાત એ છે કે તેમાં એઆઈ આધારિત સેફટી સિસ્ટમ છે, જે દર સેકન્ડે વિમાનની તપાસ કરે છે. પરંતુ સત્ય એ હતું કે આ વિમાનને ઉતાવળમાં તૈયાર કરવામાં આવ્યું હતું. મંત્રીના કાર્યક્રમ મુજબ કંપનીએ વિમાન રેડી કરવું પડ્યું હતું, નહીંતર કરોડો રૂપિયાનું નુકસાન થશે. ચીફ એન્જિનિયર સુરેશ કુમારને પણ કેટલીક શંકાઓ હતી. તેઓ છેલ્લા 25 વર્ષથી એવિએશન ઇન્ડસ્ટ્રીમાં હતા. તેમનો અનુભવ કહેતા હતો કે કંઈક ખોટું છે. તેમણે સીઈઓ અમિત ગુપ્તાને કહ્યું હતું, સર, મને લાગે છે કે આપણે એક દિવસ રાહ જોવી જોઈએ. કેટલાક ટેસ્ટ બાકી છે, ખાસ કરીને એન્જિન ફેન બ્લેડની તપાસ અધૂરી છે. પણ અમિત ગુપ્તાએ તેમની વાત ન માની. જુઓ સુરેશજી, મંત્રીજી આવી રહ્યા છે. મીડિયાનું આખું સેટઅપ થઈ ગયું છે. આપણે આ ઇવેન્ટ પાછળ કરોડો ખર્ચ્યા છે. હવે પ્રોગ્રામ કેન્સલ ન થઈ શકે. તમે વધુ ટેન્શન ન લો. વિમાન એકદમ સેફ છે. સુરેશ કુમાર ચૂપ થઈ ગયા, કારણ કે તેમને પોતાની નોકરીની ચિંતા હતી, પણ તેમનું મન માનતું નહોતું. એવામાં સુનિલ અર્જુનને લઈને સુરેશ કુમાર પાસે આવ્યો. સર, આ બાળક કહે છે કે વિમાનમાં કોઈ ખામી છે. સુરેશ કુમારે અર્જુનને જોયો. ગંદા કપડાં પહેરેલું એક બાળક. તેમણે હસીને કહ્યું, અરે ભાઈ, આ તો બાળક છે, આને શું ખબર વિમાન વિશે? પણ અર્જુન આગળ આવ્યો. તેની આંખો ચમકતી હતી. અંકલ, મેં જોયું છે, ગરુડ 350ના જમણા એન્જિનમાં તિરાડ છે. ફેન બ્લેડ્સ પાસે અને એન્જિનમાંથી વિચિત્ર અવાજ આવે છે. તે ખરાબ થઈ ગયું છે. સુરેશ કુમારના હૃદયના ધબકારા વધી ગયા. તેમને ખબર હતી કે ક્રેકિંગ સાઉન્ડનો અર્થ શું થાય છે. તને આ બધું ક્યાંથી શીખ્યું? અર્જુને માથું હલાવ્યું. મને યાદ નથી, બસ ખબર છે. સુરેશકુમારની શંકા વધી ગઈ. તેમણે તરત પોતાની ટીમને બોલાવી. રાજ, પ્રદીપ, તમે લોકો તાત્કાલિક ગરુડ 350નું જમણું એન્જિન ચેક કરો. ખાસ કરીને ફેન બ્લેડ જુઓ. પણ સર, અમે કાલે જ ચેક કર્યું હતું. મેં કહ્યું ને, જાઓ જલ્દી ચેક કરો. એન્જિનિયરોની ટીમ વિમાન તરફ ગઈ. 20 મિનિટ પછી તેઓ પાછા આવ્યા. તેમના ચહેરા ફિક્કા પડી ગયા હતા. સર, બાળક સાચું કહેતો હતો. જમણા એન્જિનના ફેન બ્લેડમાં હેરલાઇન ક્રેક, એટલે કે ઝીણી તિરાડ છે. આ ખૂટ ખતરનાક છે. સુરેશકુમારને આઘાત લાગ્યો. શું? આ કેવી રીતે શક્ય છે? કાલે તો બધું બરાબર હતું. સર, લાગે છે કે રાત્રે ગ્રાઉન્ડ ટેસ્ટિંગ દરમિયાન આ ક્રેક ડેવલપ થઈ છે. જો આ વિમાન ઉડત તો ઊંચાઈ પર પ્રેશરના કારણે આ તિરાડ મોટી થઈ જાત અને આખું એન્જિન બ્લાસ્ટ થઈ જાત. સુરેશકુમાર અર્જુન પાસે આવ્યા. તેમની આંખમાં પાણી હતા. બેટા, તે આપણા સૌના જીવ બચાવી લીધા. તને કેવી રીતે ખબર પડી? અર્જુને નિર્દોષ ભાવે કહ્યું, અંકલ, મને ખબર નથી, બસ અવાજ પરથી લાગ્યું. પપ્પા કહેતા હતા કે એન્જિનનો અવાજ ઘણી વાતો કહે છે. સુરેશકુમાર દોડતા અમિત ગુપ્તા પાસે ગયા. સર, ગરુડ 350 ઉડી શકશે નહીં. એન્જિનમાં ક્રેક છે. અમિત ગુપ્તાનો ચહેરો લાલ થઈ ગયો. શું મજાક કરો છો? મંત્રીજી 10 મિનિટમાં આવવાના છે. બધી તૈયારી થઈ ગઈ છે. સર, હું સાચું કહું છું, જો આ વિમાન ઉડશે તો ક્રેશ થઈ જશે. 350 લોકો મરી જશે. આ બધો તારો વહેમ છે. વિમાન એકદમ બરાબર છે.
સર, એક 11 વર્ષના બાળકે અમને કહ્યું અને અમે ચેક કર્યું તો ક્રેક કન્ફર્મ થઈ છે. અમિત ગુપ્તા આશ્ચર્યચકિત થઈ ગયા. કયું બાળક? સુરેશકુમારે અર્જુનને બોલાવ્યો. અમિત ગુપ્તાએ અર્જુનને જોયો. એક નાનો ગંદો છોકરો. આ મજાક છે? આ ગંદા છોકરાની વાત સાંભળીને તમે વિમાન કેન્સલ કરવા કહો છો? એ જ સમયે બહાર સાયરનનો અવાજ સંભળાયો. મંત્રીજીનો કાફલો આવી ગયો હતો. 15 કાળી ચમકતી એસયુવી, પોલીસ એસ્કોર્ટ, બ્લેક કેટ કમાન્ડો અને મીડિયાની ગડમથલ શરૂ થઈ ગઈ. અમિત ગુપ્તાએ સુરેશકુમારને કહ્યું, જો, હવે કંઈ નહીં થાય. પ્રોગ્રામ થશે અને વિમાન ઉડશે. આ ફાઇનલ છે. અર્જુન આ બધું સાંભળતો હતો. તેને સમજાયું કે આ લોકો તેની વાત માનશે નહીં. તેનું હૃદય જોરથી ધડકતું હતું. તેને આ કોઈ ખરાબ સપના જેવું લાગતું હતું. તેણે જોયું કે મંત્રીજી અને વીઆઈપી લોકો ટર્મિનલ તરફ આવી રહ્યા છે. બધાના ચહેરા પર ખુશી હતી. તેઓ બધા પેલા ગરુડ 350માં બેસવાના હતા, જે ઉડ્યા પછી ક્રેશ થવાનું હતું. અર્જુનને ગુંગળામણ થવા લાગી. તે દોડતો બહાર આવ્યો. ત્યાં તેને મહેશ મળ્યો, જે તેને શોધતો હતો. અર્જુન બેટા, ક્યાં ગયો હતો? હું તને શોધતો હતો. દાદા, પેલું પ્લેન ગરુડ 350, તેમાં મોટા મોટા લોકો બેસશે, મંત્રીજી પણ તેનું એન્જિન ખરાબ છે, બધા મરી જશે. મહેશે અર્જુનને ગળે લગાવ્યું. બેટા, તું આવું બધું શું કામ વિચારે છે? અહીં મોટા એન્જિનિયરો છે. શું તેઓ ભૂલ કરે? ના દાદા, મેં એન્જિનિયર અંકલને કહ્યું અને તેમણે ચેક પણ કર્યું, પણ પેલા મોટા સાહેબ માનતા નથી. મહેશને સમજાયું કે અર્જુન ચિંતામાં છે. તો આપણે શું કરી શકીએ બેટા? અર્જુનની આંખોમાં એક વિચિત્ર નિશ્ચય દેખાયો. દાદા, મારે ત્યાં જવું પડશે, મંત્રીજીને મળવું પડશે. ના બેટા, ત્યાં ખૂબ સિક્યોરિટી છે, તને અંદર નહીં જવા દે. તો હું બહારથી જ બૂમો પાડીશ, જ્યાં સુધી તેઓ સાંભળે નહીં. અર્જુન મહેશનો હાથ છોડાવીને ટર્મિનલ તરફ દોડ્યો. મહેશ પણ તેની પાછળ દોડ્યો. અર્જુન, ઊભો રહે, પાછો આવ. ટર્મિનલની અંદર મંત્રી રાજેશ કુમાર સિંઘનું સ્વાગત થઈ રહ્યું હતું. તેમના ગળામાં ફૂલોનો હાર હતો. મીડિયા તેમને પ્રશ્નો પૂછી રહ્યું હતું. મંત્રીજી, આ ગરુડ 350 ભારતીય ઉડ્ડયન માટે કેટલું મહત્વનું છે? જુઓ, આ મેક ઇન ઇન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણા દેશના એન્જિનિયરોએ તેને બનાવ્યું છે. આ દુનિયાના સૌથી એડવાન્સ વિમાનોમાંનું એક છે. અમિત ગુપ્તા પણ ખુશ હતો. તેને લાગતું હતું કે બધું પ્લાન મુજબ ચાલી રહ્યું છે. સુરેશકુમાર એક ખૂણામાં ચૂપચાપ ઊભા હતા. તેમનું મન વારંવાર કહેતું હતું કે આ ખોટું છે, પણ તેઓ લાચાર હતા. અચાનક બહાર જોરદાર અવાજ આવ્યો. મંત્રીજી, મંત્રીજી, ઊભા રહો, પ્લેન ઉડવા ન દેતા. આ અર્જુનનો અવાજ હતો. તે ટર્મિનલની બહારથી પૂરી તાકાતથી બૂમો પાડી રહ્યો હતો. અંદર બધાએ અવાજ સાંભળ્યો. મંત્રીજીએ પૂછ્યું, આ કોણ બૂમો પાડી રહ્યું છે? સિક્યોરિટી ચીફે રેડિયો પર પૂછ્યું. કોઈ બાળક છે સર, હેન્ડલ કરી રહ્યા છીએ. બહાર 2 સિક્યોરિટી ગાર્ડ અર્જુનને પકડવા દોડ્યા, પણ અર્જુન ચપળ હતો. તે આમ તેમ દોડીને બચી રહ્યો હતો. મંત્રીજી, ગરુડ 350નું જમણું એન્જિન ખરાબ છે, બધા મરી જશે, પ્લીઝ ઊભા રહો. અંદર મંત્રીજી ગભરાયા. આ શું અવાજ છે? કોઈ બાળક પરેશાન કરી રહ્યું છે. અમિત ગુપ્તા ગભરાઈ ગયો. સર, કોઈ ગાંડો છોકરો છે, તમે ટેન્શન ન લો, હમણાં જ સંભાળી લઈએ. પરંતુ સુરેશકુમારને લાગ્યું કે આ અર્જુનનો અવાજ છે. તેમને ખબર હતી કે એ બાળક સાચું કહી રહ્યો છે. તેમણે હિંમત એકઠી કરી. સર, 1 મિનિટ ઊભા રહો, આ બાળક સાચું કહી રહ્યો છે. અમિત ગુપ્તાએ ગુસ્સામાં કહ્યું, તું ચૂપ રહે, મંત્રીજીને પરેશાન ન કર. બહાર અર્જુન હજુ બૂમો પાડી રહ્યો હતો. હવે થોડા લોકો તેની આસપાસ જમા થઈ ગયા હતા. આ શું કહી રહ્યો છે? કોઈ ગાંડો છોકરો છે, પકડો આને. પરંતુ મહેશે અર્જુનને બચાવ્યો. આ મારો પૌત્ર છે, તે ગાંડો નથી, તે સાચું કહી રહ્યો છે. કેટલાક લોકોએ મહેશને પૂછ્યું, શું વાત છે? આ કેમ બૂમો પાડે છે? મહેશે કહ્યું, આ કહે છે કે વિમાનમાં ખામી છે, એન્જિન બરાબર નથી. લોકો આશ્ચર્યચકિત થયા. એક નાનું બાળક એન્જિન વિશે કેવી રીતે જાણી શકે? એવામાં કેટલાક એરપોર્ટ કર્મચારીઓ પણ ત્યાં આવ્યા. તેમાં સુનિલ પણ હતો. અરે, આ તો એ જ બાળક છે જે સુરેશ સર પાસે ગયો હતો. શું વાત છે? આ બાળક સાચું કહે છે? હા, આણે કહ્યું હતું કે ગરુડ 350ના જમણા એન્જિનમાં ક્રેક છે. સુરેશ સરે ચેક કરાવ્યું તો ખરેખર ક્રેક મળી, પણ સીઈઓ સાહેબ માનતા નથી. આ વાત સાંભળીને ટોળામાં દેકારો મચી ગયો. શું? આણે ખરેખર ક્રેક શોધી કાઢી? હા. અરે બાપરે, આ તો બહુ ગંભીર બાબત છે. જો ક્રેક હોય તો વિમાન ક્રેશ થઈ જાય. હવે ભીડ વધવા લાગી. લોકો બૂમો પાડવા લાગ્યા. વિમાન રોકો, બાળક સાચું કહી રહ્યો છે, મંત્રીજીને જાણ કરો. આ અવાજો અંદર પહોંચ્યા. મંત્રીજી ગભરાયા. આ શું થઈ રહ્યું છે? બહાર આટલો દેકારો કેમ છે? મીડિયાવાળા પણ સાવધાન થઈ ગયા.
કેટલાક કેમેરામેન બહાર ગયા. તેમણે જોયું કે એક નાનું બાળક વારંવાર બૂમો પાડી રહ્યું છે અને ભીડ તેની વાત સાંભળી રહી છે. એક રિપોર્ટર અર્જુન પાસે જઈને માઇક ધર્યું. બેટા, તું શું કહી રહ્યો છે? વિમાનમાં શું ખામી છે? અર્જુને શ્વાસ લેતા કહ્યું, દીદી, ગરુડ 350ના જમણા એન્જિનમાં ક્રેક છે, ફેન બ્લેડ પાસે, કમ્પ્રેસર સેક્શન પાસે. જો તે વોડશે તો ક્રેશ થઈ જશે, બધા મરી જશે. રિપોર્ટર આશ્ચર્યચકિત થઈ ગઈ. તને કેવી રીતે ખબર? અવાજ પરથી. નોર્મલ હોય તો હોય, પણ ક્રેક હોય તો ક્રક ક્રક હોય, એર લીક થાય છે. રિપોર્ટરને સમજાયું કે આ બાળક તકનીકી રીતે સાચું કહી રહ્યો છે. રમેશે પોતાના સંપર્કોનો ઉપયોગ કર્યો. તેણે સીધું ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCAના અધિકારીઓને ફોન કર્યો. સર, અહીં એક ગંભીર પરિસ્થિતિ છે. એક બાળક દાવો કરે છે કે ગરુડ 350માં એન્જિન ક્રેક છે અને ચીફ એન્જિનિયર પણ કન્ફર્મ કરી રહ્યા છે. DGCA અધિકારી ચોંકી ગયા. શું કહો છો? અમને તાત્કાલિક વિગતો જોઈએ છે. અંદર ટર્મિનલમાં તણાવ વધી રહ્યો હતો. મંત્રીજીએ અમિત ગુપ્તાને કડક શબ્દોમાં કહ્યું, જો 1% પણ ચાન્સ હોય કે વિમાન સેફ નથી તો હું તેમાં નહીં બેસું અને કોઈને બેસવા પણ નહીં દઉં. અમિત ગુપ્તાની નોકરી ખતરામાં હતી. જો પ્રોગ્રામ કેન્સલ થાય તો કંપનીને કરોડોનું નુકસાન થાય. સર, પ્લીઝ મારા પર વિશ્વાસ કરો. આ બાળક ગેરસમજ ઊભી કરે છે. પરંતુ હવે મંત્રીજીની ધીરજ ખૂટી ગઈ હતી. મને તાત્કાલિક ડિટેલ ટેકનિકલ રિપોર્ટ જોઈએ, અત્યારે જ. બહાર DGCAની ઇમરજન્સી ટીમ આવી ગઈ હતી. તેમની સાથે વરિષ્ઠ એરક્રાફ્ટ એન્જિનિયરો હતા. તેમણે અર્જુન સાથે વાત કરી. બેટા, તું અમને ચોક્કસ જગ્યા બતાવ. અર્જુને રનવે તરફ હાથ બતાવ્યો. પેલું જુઓ, ગરુડ 350ના જમણા એન્જિન ફેન બ્લેડ હાઉસિંગમાં ક્રેક છે. તમે બિલોરી કાચથી જુઓ. DGCAના સિનિયર એન્જિનિયર ડોક્ટર શર્માએ કહ્યું, ચાલો ચેક કરીએ. આખી ટીમ વિમાન પાસે ગઈ. 30 મિનિટની ઝીણવટભરી તપાસ બાદ ડોક્ટર શર્મા પાછા આવ્યા. તેમનો ચહેરો ગંભીર હતો. બાળક સંપૂર્ણ સાચું કહી રહ્યો છે. એન્જિનમાં ક્રિટિકલ ક્રેક છે. આ વિમાન ઉડાન માટે બિલકુલ યોગ્ય નથી. બધાને આઘાત લાગ્યો. DGCAએ તાત્કાલિક વિમાનની ઉડાન રદ કરી. જ્યાં સુધી એન્જિન બદલાય નહીં ત્યાં સુધી ઉડાન બંધ. જ્યારે આ સમાચાર મંત્રીજી સુધી પહોંચ્યા ત્યારે તેમનો ગુસ્સો આસમાને પહોંચ્યો. સુરેશકુમાર ડરી ગયા હતા કે બધા તેમને જ દોષ આપશે. પણ મંત્રીજીએ તેમને કહ્યું, તમે ચેતવણી આપીને સારું કામ કર્યું, પણ તમારે વધુ મક્કમ રહેવું જોઈતું હતું. સુરેશકુમારે કહ્યું, સર, સાચું કહું તો પેલા બાળકે આપણી આંખો ખોલી છે. જો તે ન હોત તો... મંત્રીજીએ કહ્યું, હા, આપણે બધા મરી જાત. મારે એ બાળકને મળવું છે. મંત્રીજી બહાર આવ્યા. તેમણે પોતાની સિક્યોરિટીને ઇશારો કર્યો. બધાને દૂર કરો. મારે બાળકની સાથે એકલા વાત કરવી છે. લોકો દૂર થયા ત્યારે મંત્રીજી અર્જુનની સામે આવ્યા. તેમણે અર્જુનના ખભા પર હાથ મૂક્યો. બેટા, તે આજે અમારા બધાના જીવ બચાવ્યા છે. તું હીરો છે. ત્યારે અર્જુને નિર્દોષતાથી પૂછ્યું, મંત્રીજી, પ્લેન હવે નહીં ઉડે ને? બધા સેફ છે ને? મંત્રીજીની આંખમાં પાણી આવી ગયા. હા બેટા, બધા સેફ છે, તારા લીધે. એ જ સમયે એક કાળી SUV આવી અને તેમાંથી એક વ્યક્તિ ઉતરી. આશરે 50 વર્ષની ઉંમર, ચિંતાતુર ચહેરો અને મોંઘું સૂટ પહેરેલ વ્યક્તિ તે કેપ્ટન વિકાસ મહેતા હતા. તેમને ટીવી પર સમાચાર જોયા હતા અને તરત એરપોર્ટ આવ્યા હતા. તેમને પેલા બાળકમાં કંઈક જાણીતું લાગ્યું હતું. જ્યારે તેમની નજર અર્જુન પર પડી, તેઓ થંભી ગયા. તેમનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. કેપ્ટન વિકાસ ધીમેથી અર્જુન પાસે આવ્યા. તેમના હાથ ધ્રુજતા હતા. બેટા, તેમના અવાજમાં ધ્રુજારી હતી. અર્જુને તેમની સામે જોયું. તેને પણ કંઈક જાણીતું લાગ્યું, કોઈ ઝાંખા સપના જેવું. તમે કોણ છો અંકલ? વિકાસના ગળામાં ડૂમો ભરાઈ ગયો. હું તારો પિતા છું અર્જુન. અર્જુન ગૂંચવણમાં જોઈ રહ્યો. પપ્પા, પણ મને યાદ નથી. વિકાસે અર્જુનને ગળે લગાવી લીધો. હા બેટા, તું મારો અર્જુન છે. 8 વર્ષ પહેલાં તું આ જ એરપોર્ટ પર ખોવાઈ ગયો હતો. મેં તને ખૂબ શોધ્યો. અર્જુનને ધીમે ધીમે કંઈક યાદ આવવા લાગ્યો. એરપ્લેન મોડલ્સ, કોકપિટ, પપ્પાના ખોળામાં બેસવું, એન્જિનનો અવાજ સાંભળવું. પપ્પા, તમે મને એરપ્લેન બતાવતા હતા અને એન્જિનના અવાજ વિશે કહેતા હતા. વિકાસ ખુશીથી રડતા હતા. હા બેટા, તું નાનો હતો પણ બધું યાદ રાખ્યું છે, એટલે જ આજે તે બધાના જીવ બચાવ્યા છે. મહેશ પણ ભાવુક થઈ ગયા. 8 વર્ષથી તેમણે અર્જુનને પોતાનો દીકરો માન્યો હતો, પણ હવે તેમને ખુશી હતી કે અર્જુનને તેના સાચા પિતા મળી ગયા. સાહેબ, આ બાળક 8 વર્ષથી મારી સાથે છે. મેં તેનું જતન કર્યું છે. વિકાસે મહેશનો હાથ પકડ્યો. તમે મારા દીકરાનો જીવ બચાવ્યો છે. હું જીવનભર તમારો ઋણી રહીશ. વિકાસે અર્જુનને ઊંચકી લીધો. બેટા, હવે તું ક્યારેય મારાથી દૂર નહીં થાય. અને હા, તે આજે જે કર્યું છે એ આખી જિંદગી યાદ રહેશે. તું ખરેખર હીરો છે.